બા મોરારી બાપુની કથા સાંભળવા બેસી ગયા છે. કથા આપણી ચાલુ છે ટીવીમાં. તો જો ત્યારે 12 વાગી ગયા છે ને બાએ ફરાળી પુડલા બનાવવાનું શરૂ કર્યું છે. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. ને આજ તો જો ઠંડી બહુ જ છે. બહાર વાતાવરણ તે એકદમ ધુમ્મસવાળું છે. અને જેન્સીબેન જો મારે ઉઠવાની તૈયારી કરે છે. કુંજભાઈ જાગીને બેઠા છે. બા મંદિરે ગયા છે. તો અત્યારે જો વાગી ગયા સવારના 9 ને આપણે બધું કામ કરી નાખ્યું છે. ને બાએ જો ઠંડી બહુ છે ને એટલે બાએ વાસણ ઉટકાશે, આપણે ઉટકા નથી. અને હવે કુંજને જેન્સી નવરાઈ લઈ. તો જો આજ થોડીક વધારે ઠંડી છે. કુંજને જેન્સી સ્વેટર પહેરીને રમે છે. આજે આપણે જો ફરીવાર પાછું દુપટ્ટાનું કામ આવ્યું છે ને કામ શરૂ થઈ ગયું છે. તો અત્યારે જો વાગી ગયા છે 10:30 ને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને આપણે જો આ લીલા ધાણા મસ્ત વીણવાનું શરૂ કરવું છે. તો જો ત્યારે 12 વાગી ગયા છે ને બાએ ફરાળી પુડલા બનાવવાનું શરૂ કર્યું છે. આ શરૂ છે ને આપણા 2-3 બની ગયા છે મસ્ત. તો ત્યારે જો વાગી ગયા છે બપોરનો 1 ને મારે કુંજને બહાર જવું છે એટલે અમે તૈયાર થઈ ગયા છે હું ને કુંજ. તો સુરતનું ટ્રાફિક કેવું છે આપણે જોઈએ. બા મોરારી બાપુની કથા સાંભળવા બેસી ગયા છે. કથા આપણી ચાલુ છે ટીવીમાં. તો અત્યારે જો વાગી ગયા છે રોંઢાના 5 ને આપણે બહાર ગયા હતા ત્યાંથી ઘરે આવી ગયા છે. ને આપણે જો આ લસણ ફોલવાનું શરૂ કરી લીધું છે. તો આજે આપણે જો સાંજની રસોઈમાં તુરિયા પાત્રાનો પ્રોગ્રામ છે. તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. આ પાંદડા તે કાપવાનું શરૂ છે. આ બાજુ તુરિયા સુધારવાનું શરૂ છે. તો જો આ રીતે આપણે મસાલો બધો લગાવી દીધો છે પાત્રાને. અને આપણા રોલ તૈયાર થઈ ગયા છે. તો હમણાં આપણે પાત્રા બનાવીશું. તો જો આ રીતે આપણે ઇડલીના કુકરમાં આપણા પાત્રા સળવા મૂકી દીધા છે. તો જો આ લીલું લસણ ને જીરું બધું નાખીને આપણો વઘાર મસ્ત કરી નાખ્યો છે. તો જો આ પાત્રા આપણા મસ્ત કટિંગ થવા માંડ્યું છે, બની ગયા છે. હવે શાકમાં આપણે નાખી દેવું. તો જો આપણું આ તુરિયા પાત્રાનું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે. આ રોટલી છે, આ દૂધ છે ને આ લીલી ચટણી છે. તો આજનો વ્લોગ આપણે પૂરો કરીશું. કાલ મળશું ફરી નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને સીતારામ, જય માતાજી.